નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વાત એ કરી હતી કે ભાઈ પદાર્થની જો અવસ્થા ફેરવવામાં ઉર્જા વપરાય ઉષ્મા ઉર્જા તો તાપમાન અચળ રહે, અને જો તાપમાન બદલાય તો અવસ્થા બદલાય, અવસ્થા એમ હવે ઉર્જા તો બેમાં જોઈએ છે. ઉષ્મા ઉર્જા તાપમાન ફેરફાર કરવો હોય તો ઉષ્મા જોઈએ, અને અવસ્થા ફેરફાર કરવો હોય તો ઉષ્મા જોઈએ. તો બેના સૂત્રમાં કઈ ફરક કરી ખબર છે? જો અવસ્થા બદલવા માટે સૂત્ર આ પ્રકારે છે: Q બરાબર m * L. જ્યાં L છે ગલન ગુપ્ત ઉષ્મા, ગુપ્ત ઉષ્મા ધનમાંથી પ્રવાહ ફેરવવો હોય તો ગલન ગુપ્ત ઉષ્મા, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવું હોય તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા L. હવે આ મળ્યું કેમ મળ્યું ના કહી દો, સૂત્ર કેમ કહ્યું? જો આમ મળ્યું, આપણે ભણી ગયા કે ગુપ્ત ઉષ્મા છે L, આ L. આનો એકમ હતો કે ભાઈ જૂલ પ્રતિ કેજી, બરાબર? આનો મતલબ એ થયો કે 1 કેજી તમારા પદાર્થની અવસ્થા બદલવી હોય તો કેટલી ઉષ્મા જોઈએ? L જેટલી ઉષ્મા જોઈએ. તમારે 1 કેજી એની અવસ્થા ફેરવવી હોય, જન્મમાંથી પ્રવાહી કે પ્રવાહમાંથી વાયુ, તો કેટલી ઉષ્મા જોઈએ? ધારો કે Q જેટલી, માટે Q બરાબર શું આવ્યું? જો L * M. આવ્યું. આ પ્રવાહ તાપમાન બદલવા માટે તાપમાન વધારવું, તાપમાનના ફેરફાર માટે જરૂરી ઉષ્મા એનું સૂત્ર આ છે. એ આપણે ભણી ગયા, એ આપણને ખબર છે કે Q બરાબર m * S * ડેલ્ટા. આ ભણી ગયા, આ ખબર છે કે બધા તાપમાનમાં ડેલ્ટા ડી જેટલો ફેરફાર કરવો હોય તો Q જેટલી ઉષ્મા દેવી, જ્યાં S છે એની વિશિષ્ટ ઉષ્માધારિતા, m છે દળ છે પદાર્થ, બરાબર છે? તો જ્યાં આપણે તાપમાન ફેરફાર કરવો હશે અવસ્થાની, તો આ સૂત્ર વાપરશું. જ્યાં અવસ્થા બદલવી હશે ત્યાં આ સૂત્ર વાપરશું, બરાબર છે? ચાલો દાખલામાં જઈએ. આપણે ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 11.4 એમાં આપણે એવું આપેલ છે એક બરફ છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળો, કોઈ પદ્ધતિ, અને પાણી છે અલગથી 0.3 ડિગ્રી, જેનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. આ બેને ભેગા કરી દઈએ છીએ અને સંતુલન સ્થપાય પરિણામ સ્વરૂપ, ત્યારે તાપમાન છે આખા બેનું ભેગું, આમાં પીગળેલો બરફ થઈ જાય, બધું પાણી, એનું કુલ તાપમાન છે એ 6.7 ડિગ્રી. આનો મતલબ એ થયો કે આ તાપમાન પેલા 0.3 કેજી વાળું પાણી હતું જેનું 50 ડિગ્રી સેલ્સિયસ હતું, એને તો ઉષ્મા ગુમાવી છે, એને ઉષ્મા ગુમાવી છે. અગર તાપમાન કેટલું થઈ ગયું? 6.7 ડિગ્રી, બરાબર? તો પાણીએ ઉષ્મા ગુમાવી છે એ વાત નથી. જે પાત્રમાં પહેલા પાણી હતું, પાત્રમાં રહેલા પાણી ઉષ્મા ગુમાવે છે. કેટલી ગુમાવે એ મેળવી લે, બરાબર? આ વિચલું વિતર કહેજો. આપણને પૂછે છે બરફની ફ્યુઝન ગુપ્ત ઉષ્મા, એટલે કે ગલન ગુપ્ત ઉષ્મા LFOIS, એ આપણે મેળવવાનું છે, બરાબર? તો રકમમાં મેં કીધું છે કે બરફ પીગાળવા માટે જરૂરી ઉષ્મા, પછી તો m * L થઈ જાય. પણ એવું પીગાળવા માટે જરૂરી ઉષ્મા ગોતવું હોય એ પેલા આપણે આને કરતા બનાવો, બરાબર? આને કરતા આપણે આવી જાય જે પ્રમાણે દાખલો ગણ્યો છે અને છેલ્લે ગોત્યું 4, એટલે આપણે પણ દાખલા એ રીતે કન્વર્ટ કર્યું.
ભાઈ આમ ગોતવા માંગે ભલે કીધું હોય કે બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા અથવા એમ બોલે કે 1 કિલો બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા એમ હોય તો ઠીક એટલે થોડુંક રકમમાં એમાં એમ છે આપણે આમ સમજીએ કે આપણને બરફની ગલન ગુપ્ત ઉષ્મા શોધવાનું કીધું છે બરાબર ચાલો શરૂ કરીએ આપણે પાણી વિશિષ્ટ ઉષ્મા આપણને આપ્યું છે હવે કેમ સમજે જુઓ નિયમ જ આવશે જ્યારે સંતુલન સ્થપાય તો એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર બીજા પદાર્થે મેળવેલી છે આ બે સરખાવી દેશે નિયમ આ તો 50 ડિગ્રી વાળું પાણી હતું 0.3 kg એની ઉષ્મા ગુમાવી કેટલી ગુમાવી ચાલુ રહી 0.3 kg દળ ધરાવતા પાત્રમાં રહેલા પાણી ગુમાવેલી ઉષ્મા બરાબર એને આપણે નામ આપવું Q અને હું Q1 બરાબર હવે એનું તાપમાન ઘટ્યું છે તાપમાનમાં ફેરફાર આવે છે પાણી 50 થી તો સૂત્ર તાપમાન વાળું આવશે એમ માસ ઓફ વોટર એસ ઓફ વોટર અને ડેલ્ટા ટી તો માસ ઓફ વોટર કેટલું છે 0.3 kg એસ ઓફ વોટર કેટલું આવ્યું છે 4186 અને તાપમાન તફાવત અંતિમ તાપમાન શું હતું 6.7 અને 50 આપણે ગુમાવેલો શબ્દ વાપર્યો છે એટલે માઈનસ કરવાની કે જરૂર નથી ખરેખર અંતિમ બારે સૂત્રમાં પ્રાય ફેરફાર છે આપણે 50 માઈનસ 6. મિત્રો આ હિસાબ આપણે કરીએ એટલે વધારે સમય બારબાસી કેસી નથી આવી અને આ જવાબ તમારો આવે છે 54376 હે ને 54376.14 જૂલ મારા કેસી નથી બરાબર અને ડાયરેક્ટ આપણે અને ભૂલચૂક કર્યું તમારે સુધાર લેવાનું આ ગણતરી કરવાની મેન વાત સમજવાની ઓકે આટલી ઉષ્મા એને ગુમાવી આની ગણતરી કરવી વાર લાગે કામ કરો અને એ તમને આવડતું હવે હું છે ગણતરી વાળે સમય છે વિડીયોની સારી વધે હે ને વિડીયો મોટો કામ તો Q1 મળી ગયું હવે વાત કરીએ આપણે આ પેલી વાત કરીએ તાપમાન ગુમાવી એ ક્યાં કોને કોને મેળવ્યું તો કે જે બરફ છે એને એક તો અવસ્થા રૂપાંતરમાં 0 ડિગ્રી વાળો બરફનું પેલા 0 ડિગ્રી વાળો પાણી એમાં ઉપર 0 ડિગ્રી વાળા પાણીને પાછું 6.7 ડિગ્રી લઈ જાવ તાપમાન વધારે ન્યા લઈ આવશે એટલે આપણે બરફ ને પીગળવા તથા બરફના પાણીનું તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ સુધી થવા માટે જરૂરી ઉષ્મા અથવા મેળવાતી ઉષ્મા મને Q2 બરાબર તો બે થઈ જાય તો બરફ પેલા અવસ્થા ફેરફાર આવે છે એમાં ઉષ્મા છે 0 ડિગ્રી વાળા બરફનું 0 ડિગ્રી વાળું પાણી એટલે પેલા અવસ્થા રૂપાંતર રૂપાંતર માટે અથવા અવસ્થા રૂપાંતર ઉષ્મા આમ બોલો પ્લસ
અવસ્થા રૂપાંતર માટે ઉષ્મા રૂપાંતર માટે જરૂરી ઉષ્મા પ્લસ તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્મા. બરાબર. માટે Q2 બરાબર અવસ્થા માટે સૂત્ર છે ml એટલે માસ ઓફ આઈસ કે બરફની વાત કરે ઇન્ટુ LF આ ઓફ આઈસ આપણે ગોતવાનું છે પ્લસ તાપમાન વધારવા માટે બરફનું તાપમાન એટલે માસ ઓફ આઈસ ઇન્ટુ S ઓફ આઈસ સોરી S ઓફ વોટર કાંઈક હવે પાણી થઈ ગયું પાણી તો એક સૂત્ર પાણી આવશે mass of water into S of water into delta પણ આ વોટર કેવું છે બરફ આઈસ વોટર ડેલ્ટા છે ઓલું પાત્રમાં રહેલું પાણી નહીં આ નહીં આઈસ વોટર અને આપણે કેવું mass of ice water ice मतलब ये वोटर मास स्वरूप हो गया into S of ice water water स्वरूप में हो गया into delta बराबर बराबर जो तो मास ऑफ आइस કેટલું છે કોઈ પંદર અને આ આપણે ગોતવાનું છે એફ ઓફ આઇસ પ્લસ માસ ઓફ આઇસ 0.15 આઇસ વોટર ઇન્ટુ એસ ઓફ આઇસ વોટર એટલે એ તો વોટરને કોઈ વોટર થશે 4186 એટલે હવે પાણી થઈ ગયું છે તો જથ્થો અલગ પડે ને બરાબર અને તાપમાન ફેરફાર ક્યાં લાગે તો કે બરફનું પાણી છે પહેલા કેટલા તાપમાન હતું 0 ડિગ્રી વાળું તાપમાન અને હવે ક્યાં લગી થઈ ગયું 6.7 તો 6.7 માઈનસ 0 બરાબર તો આ રીતે આપણે બરાબર આ બે થયું પરિણામ 1 આ પરિણામ 2 હવે જો આ પરિણામ 1 અને 2 ને કારણ કે ગુમાવતી ઉષ્મા પાત્રમાં રહેલા પાણી દ્વારા બરાબર મેળવતી ઉષ્મા બરફ અને બરફના પાણી પરિણામ 1 અને 2 પરથી ગુમાવતી ઉષ્મા ગુમાવતી ઉષ્મા બરાબર મેળવાતી ઉષ્મા તો Q1 છે યાર માટે Q1 બરાબર Q2 એટલે Q1 શું છે 54376.14 બરાબર Q2 આ 0.15 ગુણ્યા LF ઓફ આઈસ પ્લસ 0.15 ગુણ્યા 4186 ગુણ્યા 6.7 મિત્રમાંથી L of ice ને કરતા બનાવી દેવાનું L of ice જવાબ લઈ આવો જૂલ પ્રતિ કેજી માં બરાબર જવાબ લઈ આવો જૂલ પ્રતિ કેજી ચાલો મિત્રો ઉદાહરણ 11.5 બરાબર એમાં આપણે શું આપ્યું
અને શું આપણી પાસે પૂછે છે, આપણને એક બરફ આપ્યો 3 કિલો, બરાબર, માસ ઓફ આઈસ 3 kg, બરાબર જ આવે છે, પદાર્થમાં બીજું કાંઈ નથી, માત્ર બરફ જ છે, બીજું કાંઈ નથી. પણ એ બરફનું તાપમાન છે -12 ડિગ્રી સેલ્સિયસ. જો આ બરફ કોઈ 0 ડિગ્રી વાળો નથી, -12 ડિગ્રી તાપમાન વાળો બરફ આપણને આપે છે પાત્રમાં. કિલોમીટરની પાત્ર છે, પાત્રના દબાણ ખુલે એમ ઉપરમાં, બરાબર, -12 ડિગ્રી. હવે કરવાનું શું છે? તો એક તો આ બરફને એક પેલા પીગાડશું એટલે પાણી બનશે 0 ડિગ્રી વાળું, એમાં ઉષ્મા જશે. પછી 0 ડિગ્રી વાળા નીચે અટકવાનું નથી, એટલી ઉષ્મા છે. માત્ર 0 ડિગ્રી વાળું પાણી બનાવવું, ત્યાંથી અટકી જ જવાનું. એમ કે છે કે 0 ડિગ્રી વાળા પાણીને 100 ડિગ્રી વાળા પાણીને પહેલા લઈ જવાનું, અને એક તો પહેલા તો -12 ડિગ્રી થી પહેલા 0 ડિગ્રી લગી લઈ જવો પડે બરફને, બરફ જ રહી ન્યાય ઉષ્મા જાય. 0 ડિગ્રી થી 0 ડિગ્રી વાળા બરફથી 0 ડિગ્રી વાળું પાણી બનાવો, ન્યાય ઉષ્મા જાય. 0 ડિગ્રી વાળા પાણીને પહેલા 100 ડિગ્રી લગી લઈ જવું પડે, ન્યાય ઉષ્મા જાય. અને 100 ડિગ્રી વાળા પાણી 100 ડિગ્રી વાળી વરાળ બનાવવા ઉષ્મા જશે. તો છેલ્લે આપણે 100 ડિગ્રી વાળી વરાળ બનાવી છે. આ 3 કિલો જે આપણે દળ આપ્યું છે ને બરફનું, એનું ફાઇનલી શું કરવાનું છે? 3 કિલોનું 100 ડિગ્રી વાળી વરાળમાં રૂપાંતર થાય એ માટે કેટલી ઉષ્મા દેવી પડે એ આપણે શોધવાનું છે. 100 ડિગ્રી વાળી વરાળ 3 કિલોની. ચાલો ઉષ્મા શેમાં ચાર, બરાબર. જો શરૂઆત કરો. કેજી બરફને 100 ડિગ્રી વાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા Q બરાબર क्या कहता है મિત્રો? -12 ડિગ્રી થી 0 ડિગ્રી વાળો બરફ બનાવવાનો. -12 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન બરફ. બરફનું તાપમાન -12 ડિગ્રી થી બરફનું તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્મા प्लस ज्यादा है प्लस 0 डिग्री सेंटीग्रेड वाला पानी तापमान 100 डिग्री 0 डिग्री वाला बर्फ में 0 डिग्री वाला तापमान वधी 0 डिग्री बराबर ये बराबर है 0 डिग्री वाला बर्फ में 0 डिग्री सेंटीग्रेड वाला पानी में रूपांतरित करवा માટે જરૂરી ઉષ્મા પ્લસ 0 ડિગ્રી વાળું પાણી થઈ ગયું. હવે 0 ડિગ્રી વાળા પાણીમાં
100 ડિગ્રી વાળા લઈ જાઓ પાણી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા પ્લસ 100 ડિગ્રી વાળું પાણી બની ગયું હવે 100 ડિગ્રી વાળી વરાળ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા પાણીને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા જો આ સમજી જવું જોઈએ પછી શરૂ છે પહેલા તો ડાયરેક્ટ ચોખ્ખું થાય ને બરાબર પહેલા તો -12 ડિગ્રી થી બરફને -0 ડિગ્રી બરફ બનાવવો પડે તાપમાન વધ્યું બરફ એટલે બરાબર છે પછી 0 ડિગ્રી વાળા બરફને 0 ડિગ્રી વાળું પાણી કરવું પડે હવે પાણી થઈ ગયું પણ તાપમાન 0 ડિગ્રી છે હવે 0 ડિગ્રી વાળા પાણીને 100 ડિગ્રી વાળું પાણી બનાવવું પાણી જ છે પણ તાપમાન વધ્યું 100 ડિગ્રી પછી 100 ડિગ્રી વાળા પાણી 100 ડિગ્રી વાળી વરાળ બનાવવાની આમ ચાર પ્રકારે ઉષ્મા જરૂરી છે એ ચાર જણાનો સરવાળો કર્યો 1 2 3 ને 4 ચાલો હવે મુદ્દે ધીમે બરાબર જ્યાં તાપમાન વધે છે વધારે પડે છે તાપમાન વધે છે સૂત્ર આ છે mass of ice into s of ice into delta T plus આયા જો અવસ્થા પર 0 ડિગ્રી પણ રૂપાંતરિત થાય પાણી રૂપાંતર અવસ્થા કરે સૂત્ર એવું લાગશે કે mass of ice into L of ice LF of ice રૂપાંતરિત થાય ગુપ્ત ઉષ્મા ગલન ગુપ્ત ઉષ્મા હવે આ પ્લસ હવે તાપમાન વધે પાણીનું તાપમાન લઈ જવાનું વધારવાનું તો હવે પાણી થઈ ગયું છે તો માસ ઓફ આઈસ વોટર ઓકે ઇન્ટુ એસ ઓફ આઈસ વોટર ઇન્ટુ ડેલ્ટા પ્લસ પછી 0 ડિગ્રી વાળા પાણીને 100 ડિગ્રી વાળા પાણીને 100 ડિગ્રી વાળી વરાળ તાપમાન અચળ રહે અવસ્થા પડે છે રૂપાંતરણ થાય છે અવસ્થા પડે સૂત્ર આવશે ગુપ્ત ઉષ્મા પર ઉત્કલન ગુપ્ત ઉષ્મા ઉત્કલન વરાળ બને પાણીમાંથી વરાળ તાપમાન એ છે તાપમાન અચળ તો માસ ઓફ આઈસ સ્ટીમ ઇન્ટુ એસ ઓફ આપણે LV evaporation બાષ્પીભવન LV of steam બરાબર ચલો કિંમત મૂક દે બરાબર માઇસ ઓફ આઈસ તો બધામાં આ તો કઈ આપત છે બધામાં હરખું જ રહેશે હે ને તમે અને એ છે કેટલું 3 કેજી છે તો 3 ગુણ્યા s of ice આ 2100 ડેલ્ટા T તાપમાનનો તફાવત કેટલો પેલા -12 ડિગ્રી થી 0 ડિગ્રી તફાવત કેટલો છે 12 ડિગ્રી કેટલો 12 ડિગ્રી પ્લસ mass of ice 3 kg 3 કિલો છે તો પ્રેશર નહીં બીજું કઈ છે જ નહીં પછી વેપર આપણે ફ્યુઝન ગુપ્ત ઉષ્મા બરફની ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10 ની 5 ઘાત બરાબર પછી પ્લસ માસ ઓફ આઈસ વોટર જેટલો બરફ હોય એટલું પાણી થયું હોય ને 3
અને એસ ઓફ આઈસ વોટર, હવે એ વોટર બની ગયું છે. તો વોટરની વિશિષ્ટ ઉષ્મા લઈ ગયું. હા, 4186. અને તાપમાન તફાવત જુદા ત્રીજાની વાત છે. ત્રીજા વાત લીધી 0 ડિગ્રી વાળું પાણીનું 100 ડિગ્રી વાળું પાણી, એટલે 100 ડિગ્રીનો ફેરફાર થયો. 100 - 0 એટલે 100 પ્લસ ચલો ફાઇનલ બરાબર ઉત્પાદન કરવા માટે એમાં પાય 3 જ છે. 3 કિલો બરાબર 3 કિલો પાણી બને. 3 કિલો પાણી 3 કિલો બરાબર હે 3. અને સ્ટીમ નીકળી છે આ રીતે 2.256 ગુણ્યા 10⁶ એકમ બધા જોર લગે દીવાન છે દીપક કે જે બરાબર છે સાહેબ કે જરૂર મિત્રો આ બધા હિસાબ કામ કરશો એટલે તમારે જવાબ આવે છે આમાં એક 9.1 ગુણ્યા 10⁶. 9.1 ગુણ્યા 10⁶ જૂલ. છતાં આમાં કઈ ગણતરીમાં કઈ રહી જાય મિસ્ટેક અથવા મારા રહી ગયો તો જોઈ લો, ચેક કરજો અને કઈ હું તમને પૂછજો બરાબર. મેં આપણે સમજણ મુજબ દાખલો કર્યો છે બરાબર, સમજીને. મિત્રો આપણે એક જરૂરી મુદ્દો ભણી લઈએ. પાણી માટે દબાણ તાપમાન ફેરફાર લેવો, મતલબ દબાણ y અક્ષ પર લઈએ, તાપમાન x અક્ષ પર લઈએ બરાબર. તો આપણને જે આલેખ મળે છે, જો આપણે 3 પ્રકારનો વક્ર મળે છે બરાબર, AO CO અને આ BO અને BO બરાબર. AO CO અને BO આ 3 પ્રકારના વક્ર મળે આપણને. આ આલેખ છે. આનો મતલબ શું સમજો કે અહીંયા કોઈ બિંદુ લીધું છે, સપોઝ અહીંયા કોઈ પોઈન્ટ લો તો જો એનો આ x છે, અહીંયા આ તાપમાન અને આ દબાણ, તો ઈ તાપમાન અને ઈ દબાણ ઈ પદાર્થ આપણે પાણી ઈ ઘન હશે, એટલે કે આપણે બરફ સ્વરૂપ હશે. આ વિસ્તારમાં બરફ બરાબર. આ વિસ્તારમાં કોઈ બિંદુ હોય એનું જે તાપમાન અને દબાણ આવશે એના માટે પાણી છે બરફ જેવું વર્તન કરશે, મતલબ બરફ હશે, ઘન અવસ્થા હશે. પછી અહીંયા કોઈ બિંદુ લો અને એનો એક છે આ તાપમાન આવ્યું અને આ એનું સપોઝ દબાણ આવ્યું. એ દબાણ અને તાપમાન એ પ્રવાહી સ્વરૂપ હશે. H2O પાણી છે પ્રવાહી સ્વરૂપ લિક્વિડ એટલા. પછી અહીંયા કોઈ બિંદુ લઈશું આટલા, અહીંયા ગમે એટલા, અને એ તાપમાન અને એ દબાણ આવે છે, એ તાપમાન એ દબાણ એ વાયુ સ્વરૂપ એટલે વરાળ સ્વરૂપ હશે પાણી બરાબર. હવે 3 વક્ર છે એ આ ક્ષેત્રને જુદા પાડે છે, કે ઘન વાળું ક્ષેત્ર, પ્રવાહી વાળું અને વાયુ વાળું. આ 3 વક્ર આજે એવો વક્ર છે એ બરાબર કોઈ આમ ધાર પર છે, ઘન અને પ્રવાહી. કે આની પર જાવ તો પ્રવાહી, આની પર ઘન, અને ઠારણ અથવા ફ્યુઝન વક્ર કહે. ઠારણ અથવા ફ્યુઝન વક્ર, ઠારણ વક્ર એવો. તો અહીં તો પ્રવાહી અને વાયુ છે, મતલબ અહીંથી આમ જાવ તો વાયુ થઈ જાય એમ. તો આ જે વક્ર છે CO એને બાષ્પાયન વક્ર, બાષ્પાયન વક્ર. હવે અહીંયા આવો તો જો અહીંયા ઘનમાંથી ડાયરેક્ટ વાયુ છે, આ ઘન, આ વિસ્તાર વાયુ છે, જો આ વાયુ છે, આ વિસ્તાર છે વાયુ છે. આ BO વક્ર છે તો એમાં અહીંયા ઘન છે, અહીંયા વાયુ. આ જે વક્ર છે ધનમાંથી ડાયરેક્ટ વાયુ, મતલબ અહીંથી આમ જાવ તો ધનમાંથી ડાયરેક્ટ વાયુ છે, પ્રવાહીની ડાયરેક્ટ વાયુ. તો આ જે વક્ર છે એને ઉદ્દીકરણ વક્ર, સબ્લિમેશન, ઉદ્દીકરણ વક્ર એટલે ડાયરેક્ટ વાયુ, સબ્લિમેશન, ધનમાંથી ડાયરેક્ટ વાયુ. મતલબ તમે જે જોયું હશે બરફ હોય તો બરફમાંથી
ડાયરેક્ટ ઘનમાંથી ડાયરેક્ટ વરાળ, તો ઘનમાંથી ડાયરેક્ટ વાયુ, સબ્લિમેશન ઉદ્દીપક, આ ભાગમાં અહીંયા આ બિંદુ છે ને એ બધા એ પ્રકારના છે. અહીંયા દબાણના તાપમાન જેટલી હોય એ તાપમાને ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં ફેરવાય. આ જે બિંદુ હોય એ તાપમાને ડાયરેક્ટ પ્રવાહીમાંથી વાયુ થાય. આ તાપમાન બિંદુ ઘનમાંથી પ્રવાહી થતા હોય. હવે એક બિંદુ તમને ઓ મળે, જો મિત્રો ઓ, આ ઓ એ નામ છે ત્રિબિંદુના રાખ્યું, ટ્રિપલ પોઈન્ટ ઓ, કે ત્યાં ત્રણે વક્રો ભેગા થાય, ધન, પ્રવાહી અને વાયુ. તો આ બિંદુ આગળ મિત્રો આ જે બિંદુ છે કે ત્યાં તમને તાપમાન મળે છે 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ અને દબાણ મળે છે એટમોસ્ફિયર એટલે વાતાવરણ દબાણ 0.006. તો આ દબાણ ને આ તાપમાન આ H2O છે એટલે પાણી, એના ત્રણેય સ્વરૂપો સહ અસ્તિત્વ ધરાવે છે. ત્રણેય સ્વરૂપ એક હારે હોય, બરફ હોય, પાણી હોય અને વરાળ હોય. એની આ બિંદુ એનું તાપમાન કેટલું છે 0.01 ડિગ્રી સેલ્સિયસ, દબાણ કેટલું છે 0.006 વાતાવરણ. તો એને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. આ પાણીનો ટ્રિપલ પોઈન્ટ આપણે તો પૂછે કે પાણીના ટ્રિપલ પોઈન્ટ શું છે, મતલબ આપણે કેમ કહેવા માંગે છે કે જ્યાં પાણીનું ત્રણેય સ્વરૂપ સહ ધરાવતું હોય એ તાપમાન દબાણ કેવું, આપણે જવાબ હોવો જોઈએ 0.01 ડિગ્રી સેલ્સિયસ એટલે તાપમાન છે. ટ્રિપલ પોઈન્ટમાં તાપમાન છે 0.01 ડિગ્રી સેલ્સિયસ, દબાણ છે 0.006 એટમોસ્ફિયર એટલે વાતાવરણ દબાણ. બરાબર મિત્રો, આવો જ વક્ર તમારી બુકમાં આપ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ વાત આપ્યો છે. બરાબર, તમે જોજો, અભ્યાસ કરજો, સારો છે, જ્ઞાનવર્ધક છે.